12 વર્ષ પછી ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટ હારી ગઈ. અત્યારે ચાલી રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં પણ ઓસ્ટ્રેલિયાની ટીમ 2-1 થી આગળ જતી રહી છે. યંગસ્ટર નીતિશ રેડ્ડી અને યશસ્વી જયસ્વાલના બેટથી તો આપણને રન જોવા મળ્યા, પરંતુ આપણા બધાના ફેવરેટ વિરાટ કોહલી અને રોહિત શર્મા ફરી એક વખત ફેલ થતા જોવા મળ્યા છે. શું ભારતની ટીમને ખરેખર શુભમન ગિલની ખોટ પડી હતી? યશસ્વી જયસ્વાલનું જે આજે ડિસિઝન હતું એ ખરેખર કોન્ટ્રોવર્સિયલ હતું કે પછી અમ્પાયરે લોચા માર્યા હતા? આ મેચ તો હારી ગયા, પણ શું હજુ WDCની ફાઇનલમાં ભારતની ટીમ પહોંચી શકે છે? ચાલો જોઈ લઈએ બોક્સિંગ ડે ટેસ્ટ વિશે બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એ પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા ક્રિકેટને લગતા બધા જ વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. હવે કરીએ બોક્સિંગ ડે ટેસ્ટની વાત. તો આજે સવારે જ્યારે બધા જ ક્રિકેટ ફેન્સ ઉઠ્યા ત્યારે ખરેખર એમ લાગતું હતું કે ભાઈ ત્રણેય રિઝલ્ટ પોસિબલ છે. કાં તો ટીમ ઇન્ડિયા જીતી શકે છે, કાં તો ટીમ ઓસ્ટ્રેલિયા પણ જીતી શકે છે, અને અથવા તો પછી મેચ ડ્રો પણ જઈ શકે છે. એઝ ઓલવેઝ ભારતનો ટોપ ઓર્ડર ફેલ રહ્યો, એટલે એક સમય તો 30 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી. પરંતુ પછી વચ્ચેના સેશનમાં યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત વચ્ચે એક જોરદાર પાર્ટનરશિપ થઈ હતી અને લંચથી લઈને ટી સેશન સુધી એક પણ વિકેટ ભારતની ન પડી હતી. એટલે ત્યારે ડેફિનેટલી એમ લાગવા લાગ્યું કે ભાઈ હવે તો આ મેચ ડ્રો જ જવાની છે, કારણ કે રિક્વાયર્ડ રન રેટ પણ 4.5 થી 5ની આજુબાજુનો થઈ ગયો છે. એટલે ભારતની ટીમ તો નથી જીતી શકે એમ, પણ ઓફકોર્સ આ મેચ ડ્રોમાં તો જવાની જ હતી. પણ ભાઈ ટી બ્રેક પછી ભારતના બધા જ બેટ્સમેનો પત્તાના મહેલની જેમ ઢળી પડે છે અને ફક્ત 155 રન ઉપર જ આખી ભારતની ટીમ ઓલ આઉટ થઈ જાય. નથી આવી રહ્યા રન ભાઈ, આપણા રોકો પાસેથી રન નથી આવી રહ્યા. જે સૌથી આપણી ટીમના મોસ્ટ એક્સપિરિયન્સ બેટ્સમેન છે વિરાટ કોહલી અને રોહિત શર્મા, એમના બેટથી જ રન નથી આવી રહ્યા. વિરાટ કોહલીએ તો ચલો આ સિરીઝમાં એક સેન્ચુરી પણ ફટકારી છે, પરંતુ રોહિત શર્માએ રમેલી 5 ઇનિંગમાં તેમણે ફક્ત 31 જ રન મારેલા. જસ્ટ ઇમેજિન તમે, જસપ્રીત બુમરાહની તો વિકેટો પણ 30 છે અને રોહિત શર્માએ રમેલી 5 ઇનિંગમાં ફક્ત 31 જ રન મારેલા છે, જે બતાવે છે કે રોહિત શર્મા અત્યારે કેટલા ખરાબ ફોર્મથી ચાલી રહ્યા છે. વિરાટ કોહલી જ્યારે ક્રીઝ ઉપર રમવા આવતા હોય ત્યારે તો ડેફિનેટલી એમ લાગે છે કે ભાઈ કોન્ફિડન્ટ છે અને સારા ટચમાં પણ લાગી રહ્યા છે, બોલને મિડલ પણ કરતા હોય છે. પણ જેઓને બોલ ઓફ સ્ટમ્પની બહાર જતો હોય એટલે એને ડ્રાઈવ કરવાના ચક્કરમાં વિરાટ કોહલી ફરી એક વખત આજે આઉટ થતા જોવા મળ્યા છે. છેલ્લા કેટલાય સમયથી કન્સિસ્ટન્ટલી આપણે જોઈ રહ્યા છે કે વિરાટ કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને અડવામાં આઉટ થઈ રહ્યા છે. હવે જો એઝ અ ક્રિકેટ ફેન આપણને બધાને ખબર હોય તો પછી સામેવાળી ટીમના બોલર્સ અને સામેવાળી ટીમના કેપ્ટનને તો આ વસ્તુની ખબર જ હોવાની છે. એટલે ડેફિનેટલી જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરવા આવે ત્યારે સામેવાળી ટીમ આ જ પ્રકારનો પ્લાન લઈને આવતી હોય છે અને કોન્સ્ટન્ટલી પછી 6ઠા 7મા સ્ટમ્પ એટલે કે ઓફ સ્ટમ્પની બહાર જ બોલિંગ થતી હોય છે. મેં ઇન્સ્ટાગ્રામમાં સચિન તેંડુલકર વિશે એક રીલ મૂકેલી હતી કે 2008માં કે એમ સિડનીમાં જ્યારે સચિન તેંડુલકર ટેસ્ટ રમતા હતા ત્યારે તેમણે તેમના ભાઈ સાથે શરત લગાવેલી હતી કે ભાઈ હું ઓફ સાઈડ ઉપર કવર ડ્રાઈવ એક પણ શોટ નહીં રમું. અને એ મેચમાં સચિન તેંડુલકર 200 કરતાં પણ વધારે રન ફટકારે છે અને તેમ છતાં તેમનું જો વેગન વ્હીલ જોશો તો એમાં એક પણ શોટ કવર ડ્રાઈવમાં બાઉન્ડ્રી તેમણે નથી મારેલી. એટલે એક અલગ જ પ્રકારના ડેડિકેશન સાથે સચિન તેંડુલકરે ઇનિંગ રમતા હોય. એટલે એ જ ઇનિંગને રેફરન્સ લઈને આજે ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ઉપર પણ એમ કહી રહ્યા હોય છે કે ભાઈ કેમ વિરાટ કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને છોડી નથી શકતા. ઓફકોર્સ ટ્રાય તો કરતા જ હોય છે અને વિરાટ કોહલી જેવા મોટા પ્લેયર હોય એટલે એમને કોઈ માઇન્ડસેટનો બી પ્રોબ્લેમ ના હોય, એમનું માઇન્ડ સખત સ્ટ્રોંગ જ હોય. પણ તેમ છતાં આપણે રેગ્યુલરલી જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી વિરાટ કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ ઉપર જ આઉટ થઈ જતા હોય અને રોહિત શર્મા પણ કમ્પ્લીટલી આઉટ ઓફ ધ ટચ જોવા મળે છે. આખી સિરીઝની વાત કરીએ તો જેમ આપણે આગળ વિડીયોમાં વાત કરી, એમણે 5 ઇનિંગમાં 31 રન બનાવેલા. આજે બીજી ઇનિંગમાં જ્યારે ભારતની ટીમને ખરેખર રોહિત શર્મા પાસેથી મોટા સ્કોરની અપેક્ષા હતી ત્યારે રોહિત શર્મા એને ઘણા બધા બોલ રમ્યા તો ખરા, પણ ઇવેન્ચ્યુઅલી ડબલ ડિજિટમાં પણ ન પહોંચી શકે. એટલે રોહિત શર્મા કહો કે વિરાટ કોહલી, ભારતના જે આ બંને મોટા એક્સપિરિયન્સ પ્લેયર છે એમનું ફોર્મ ખરેખર અત્યારે ભારતની ટીમ માટે ચિંતાજનક બાબત છે. અને ઘણા બધા ફેન્સને એમ લાગતું હોય છે કે ભાઈ આ તો આટલા મોટા પ્લેયર છે તો એમના ઉપર થોડી સવાલો થાય, પણ જ્યારે કન્સિસ્ટન્ટલી તમે પરફોર્મ ના કરી શકતા હોય, કન્સિસ્ટન્ટલી તમારા બેટથી રન ના વાગી રહ્યા હોય તો ડેફિનેટલી એના ઉપર સવાલો તો ઊભા થવાના જ છે. ઇનફેક્ટ રોહિત શર્મા તો ઓપનિંગમાં બેટિંગ કરવા આવવાના હતા, એના લીધે બીજા પણ 2-3 પ્લેયરની બેટિંગ પોઝિશન ચેન્જ થઈ ગઈ. એક તો KL રાહુલને 3 નંબર પર બેટિંગ કરવા મોકલી દીધા હતા અને શુભમન ગિલ કે જે રેગ્યુલરલી 3 નંબર ઉપર બેટિંગ કરતા હોય છે એમને તો ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યા હતા. તમને બધાને ખબર જ હશે કે શુભમન ગિલ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં ભારતની ટીમ માટે સેકન્ડ હાઈએસ્ટ સ્કોરર છે. એટલે જ્યારે તમે આ પ્રકારના મોટા ચેન્જીસ કરતા હો અને પછી પોતે પરફોર્મ ના કરો એટલે ડેફિનેટલી સોશિયલ મીડિયા કહો કે પછી ઘણા બધા ક્રિકેટ એક્સપર્ટ રોહિત શર્મા ઉપર સવાલ તો ઉઠાવવાના જ છે. રોહિત શર્માની બેટિંગની તો આપણે વાત કરી, પરંતુ તેમની કેપ્ટન્સીની પણ વાતો એટલી જ કરવા જેવી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમેલી છેલ્લી 6 ટેસ્ટમાંથી ભારતની ટીમ એક પણ મેચ નથી જીતી શકી. 5 મેચો ભારતની ટીમ હારી ગઈ છે અને 1 મેચ ડ્રો રહેલી, જે ક્લિયરલી બતાવે છે કે રોહિત શર્મા એઝ અ કેપ્ટન પણ અત્યારે કેટલું બધું સ્ટ્રગલ કરી રહ્યા છે. ઇનફેક્ટ આજના દિવસે તમે સોશિયલ મીડિયા ઉપર એક ફોટો ફરતો જોયો હશે કે જેમાં જ્યારે ભારતની ટીમ બેટિંગ કરતી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે જોરદાર અટેકિંગ ફીલ્ડ સેટઅપ કરેલી હતી કે જેથી કરીને બેટ્સમેનો પ્રેશરમાં આવી જાય અને ક્યાંક ને ક્યાંક વિકેટ ખોઈ બેસે. પણ જ્યારે ગઈકાલે ઓસ્ટ્રેલિયાની બેટિંગ ચાલી રહી હતી અને એમાં પણ ખાસ કરીને તેમના 10 નંબર અને 11 નંબરના બેટ્સમેનો બેટિંગ કરી રહ્યા હતા ત્યારે પણ આપણને આ પ્રકારની અટેકિંગ ફીલ્ડ જોવા ન મળી હતી, જે ક્લિયરલી બતાવે છે કે ભાઈ કેપ્ટન અત્યારે ડિફેન્સિવ માઇન્ડસેટ સાથે ચાલી રહ્યા છે. એટલે ઓફકોર્સ વાતો કરવા માટે તો અત્યારે ઘણું બધું છે, પછી ભલે રોહિત શર્માની વાત કરો કે વિરાટ કોહલીની, પણ જ્યારે તમે એક ખરાબ ફોર્મમાંથી ચાલી રહ્યા હોય અથવા તો પછી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે આ પ્રકારની વસ્તુઓ તો તમારી સાથે થવાની જ છે. અને એટલે તો ઘણા બધા ક્રિકેટ ફેન્સ એમ પણ કહી રહ્યા છે કે ભાઈ હવે વિરાટ કોહલી અને રોહિત શર્માની ઉંમર થઈ ગઈ છે અને આ બંને પ્લેયરોએ
ટેસ્ટ ક્રિકેટમાંથી તો એટલીસ્ટ રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. તમારું શું કહેવું છે વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવો. X1022 એપ્લિકેશનમાં ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેશ લીગ દરમિયાન તમે ફેન્ટાસી ક્રિકેટ રમીને કાર, બાઇક અને આઈફોન જેવી એક્સાઇટિંગ પ્રાઇસીસ બિલકુલ ફ્રીમાં જીતી શકો છો. X1022 એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં તમારે 11 પ્લેયરની ટીમ નથી બનાવવાની, પણ તમારા મનગમતા પ્લેયર ઉપર રિસર્ચ કરીને ફક્ત એની ઉપર જ ઇન્વેસ્ટ કરવાનું છે. જો એ પ્લેયર સારું રમ્યો તો પ્રોફિટ તમારો. X1022 પ્લેટફોર્મ ઉપર કેવી રીતે રમવું એનો આખો વિડીયો મેં અહીંયા ઉપર આઈ બટન ઉપર આપી દીધેલો છે. મારો આપેલો રેફરલ કોડ નાખીને KYC કરશો એટલે તરત જ તમને ₹100 રિયલ કેશ ફ્રીમાં મળી જવાના છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને X1022 ડાઉનલોડ કરી દો અને તમારા મનગમતા પ્લેયર ઉપર ઇન્વેસ્ટ કરીને પ્રોફિટ કમાવો. પણ ફેન્ટાસી ક્રિકેટ રમતા પહેલા મારી 3 વસ્તુઓ તો યાદ છે ને. એક તો એટલા જ પૈસા ઇન્વેસ્ટ કરવા કે જેટલા કદાચ જતા રહે તો પણ તમને એનો કોઈ ફરક ના પડે. કોઈની પાસેથી ઉછીના લઈને અથવા તો દેવું કરીને ક્યારેય ફેન્ટાસી ગેમિંગમાં ન રમવું જોઈએ. અને આ પ્રકારની ફેન્ટાસી ગેમ્સ એ ફાઇનાન્શિયલી રિસ્કી હોય છે, એટલે તમારે તમારી જવાબદારી ઉપર જ રમવું જોઈએ. હવે જો આ ટેસ્ટ મેચમાં ભારતના પોઝિટિવ્સની વાત કરીએ તો નીતિશ રેડ્ડી અને યશસ્વી જયસ્વાલ આ બંને યંગસ્ટર્સના બેટથી આપણને જોરદાર રન થતા જોવા મળ્યા હતા. યશસ્વી જયસ્વાલે બંને ઇનિંગમાં 50 કરતા વધારે રન ફટકાર્યા હતા અને નીતિશ રેડ્ડીએ પહેલી ઇનિંગમાં ફટકારેલી સેન્ચુરીની મદદથી જ કદાચ અત્યારે મેચ 5મા દિવસ સુધી પહોંચી હતી. અને એક દરેક ભારતીય ક્રિકેટ ફેન્સમાં એટલી આશા પણ જાગી હતી કે કદાચ આપણે મેચ ડ્રો કરી શકીએ. યશસ્વી જયસ્વાલે પહેલી ટેસ્ટ મેચમાં સેન્ચુરી પણ ફટકારી હતી અને હવે રેગ્યુલર એક પછી એક ઇનિંગમાં 50 ફટકારીને તેઓ બતાવી રહ્યા છે કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં પણ યશસ્વી જયસ્વાલના બેટની બોલબાલા થવાની છે. અને ખાલી ઓસ્ટ્રેલિયા જ નહીં, એની પહેલા જ્યારે કદાચ આપણે સાઉથ આફ્રિકા ગયા હતા અને ભારતમાં તો જ્યારે જે કંઈ પણ સિરીઝ હોય એમાં યશસ્વી જયસ્વાલ જોરદાર પરફોર્મન્સ આપતા જોવા મળેલા છે. એટલે ભલે યશસ્વી જયસ્વાલ હજુ 22-23 વર્ષના જ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં અત્યારથી જ તેમનો દબદબો જોવા મળી રહ્યો છે. હવે આજે જ્યારે યશસ્વી જયસ્વાલ એક સારા ફોર્મમાં રમી રહ્યા હતા અને કોન્ફિડન્સથી રમી રહ્યા હતા ત્યારે જ એક એવી મોમેન્ટ આવે છે કે જે કદાચ આજના દિવસની સૌથી કોન્ટ્રોવર્શિયલ મોમેન્ટ રહી હતી. યશસ્વી જયસ્વાલ બાઉન્સર ઉપર આમ શોટ મારવા જાય છે અને ત્યાં જ બોલ એમના ગ્લવ્સને અડીને પાછળ વિકેટ કીપર કેચ કરી રહે છે. એટલે એ વખતે ઓસ્ટ્રેલિયાના બોલર્સ અને એમના કેપ્ટન તો અપીલ કરે છે, પરંતુ અમ્પાયર એને નોટ આઉટ આપે છે. હવે ઓફકોર્સ અમ્પાયર નોટ આઉટ આપે એટલે પછી ઓસ્ટ્રેલિયાના પ્લેયરો રિવ્યુ લે છે અને એ વસ્તુ થર્ડ એમ્પાયર સુધી જાય છે. હવે થર્ડ એમ્પાયરે જે ડિસિઝન લીધો છે એ ખૂબ જ કોન્ટ્રોવર્શિયલ અને સોશિયલ મીડિયામાં આખો દિવસ ચર્ચાનો વિષય રહેલો છે. કારણ કે જ્યારે અમ્પાયરે પહેલા એંગલથી રિપ્લે જોયું ત્યાં ક્લિયરલી દેખાઈ રહ્યું હતું કે ભાઈ બોલ ગ્લવ્સને અડીને થોડોક ત્યાં ફંટાયો છે, એટલે એક પ્રકારનું ડિફ્લેક્શન ત્યાં આપણને જોવા મળ્યું. પણ જ્યારે સ્નિકોમીટરમાં જોવામાં આવ્યું ત્યાં તો જે પેલી લાઈન હોય એ સેચ પણ હલી નથી. ધેટ મીન્સ કે ત્યાં તો એમ દેખાડી રહ્યા છે કે ભાઈ બોલ ગ્લવ્સને વાગ્યો નથી. પણ તેમ છતાં અમ્પાયરે ડિફ્લેક્શનને ધ્યાનમાં રાખીને યશસ્વી જયસ્વાલને આઉટ આપી દીધા હતા. એટલે આમાં મારા ઓપિનિયનની વાત કરું તો ઓફકોર્સ આપણે પણ જે પહેલી રિપ્લે જોઈ એમાં ક્લિયરલી દેખાતું હતું કે ભાઈ બોલ ગ્લવ્સને અડીને થોડો ફંટાયેલો છે. દેટ ક્લિયરલી મીન્સ કે ભાઈ એના જે ગ્લવ્સ ઉપર બોલ વાગેલો હતો. પણ વસ્તુ ત્યાં આવે છે કે ભાઈ તમે ટેકનોલોજી રાખેલી છે તો પછી એનો ઉપયોગ કરીને ડિસિઝન કેમ નથી આપતા. આની પહેલા પર્થ ટેસ્ટમાં પણ આપણે KL રાહુલ સાથે આવું થયેલું જોયું હતું કે જ્યારે KL રાહુલ માટે થર્ડ એમ્પાયરનો ડિસિઝન લેવામાં આવે તો ત્યારે થર્ડ એમ્પાયરે 2-3 પ્રકારના એંગલો જોયા વગર તરત જ ડિસિઝન આપી દીધો હતો. પરંતુ આજે જ્યારે યશસ્વી જયસ્વાલની વાત આવી તો ભલે સ્નિકોમાં લાઈન ઊંચી નીચી નથી હતી, તેમ છતાં 2-3 અલગ અલગ એંગલથી ચેક કર્યું અને પછી ડિસિઝન લીધું. અને જનરલી એવું હોય છે કે ભાઈ ઓનફિલ્ડ એમ્પાયરે જે ડિસિઝન લીધું હોય એને ઓવરટર્ન કરવા માટે થર્ડ એમ્પાયર પાસે કન્ક્લુઝિવ એવિડન્સ હોવું જોઈએ. એટલે યશસ્વી જયસ્વાલના કેસમાં ઓનફિલ્ડ એમ્પાયરે તો નોટ આઉટ આપ્યા હતા, પરંતુ થર્ડ એમ્પાયરે સ્નિકોમાં લાઈન હલ્યા ન હોવા છતાં પણ બોલ ડિફ્લેક્ટ થતો જોઈને ડિસિઝન ઓવરટર્ન કરી દીધું. એટલે થોડો કોન્ટ્રોવર્શિયલ તો 100% કહી શકાય, પણ જો તમે પણ રિપ્લે જોશો તો તમને પણ લાગશે કે યશસ્વી જયસ્વાલ એ બોલે તો આઉટ જ હતા. હવે આ મેચ તો હારી ગયા એટલે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સ્કોર લાઈન અત્યારે 2-1 થી થઈ ગઈ છે. હજુ એક ટેસ્ટ મેચ બાકી છે જે સિડનીમાં રમાવાની છે. એટલે જો કદાચ ભારતની ટીમ આ સિડની ટેસ્ટ મેચ જીતી જાય તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સ્કોર લાઈન 2-2 થઈ જાય. ધેટ મીન્સ કે આપણે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પાછા ભારત લઈને આવી શકીએ. કારણ કે જો આ પ્રકારની સિરીઝ ડ્રો જાય છે તો ગયા વર્ષે જે ટીમ ચેમ્પિયન બની હોય એ ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફીને રિટેન કરતી હોય. એટલે ભારતની ટીમ પાસે હજુ પણ ચાન્સ છે કે તેઓ સિડની ટેસ્ટ મેચ જીતીને બોર્ડર ગાવસ્કર ટ્રોફીને રિટેન કરી શકે. પણ જો WTC ની ફાઇનલમાં પહોંચવાના ચાન્સીસની વાત કરીએ તો તમને બધાને ખબર જ હશે કે સાઉથ આફ્રિકાની ટીમ તો ઓલરેડી ફાઇનલમાં પહોંચી ગઈ છે. એટલે ફાઇનલમાં એક સ્લોટ તો ભરાઈ ગયો છે. હવે બીજા સ્લોટ માટે ટીમ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા આ ત્રણેય ટીમો એકબીજાની સાથે લડી રહી છે. ભારતીય ટીમના ફાઇનલમાં પહોંચવાના ચાન્સીસની વાત કરીએ તો સૌથી પહેલા તો ભારતે ઓસ્ટ્રેલિયા સામેની 5મી ટેસ્ટ મેચ જીતી જવી પડશે. જો ભારતની ટીમ કદાચ આ 5મી ટેસ્ટ મેચ હારી જાય છે તો પછી ઓફિશિયલી WTC ની ફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે. અને 5મી ટેસ્ટ મેચ જીત્યા પછી પણ ભારતની ટીમે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાનારી 2 મેચની ટેસ્ટ સિરીઝના રિઝલ્ટ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડશે. જો શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને 2-0 થી હરાઈ જાય છે અથવા તો પછી એક મેચ જીતે છે અને એક મેચ ડ્રો જાય છે તો પણ ભારતીય ટીમ એ કેસમાં WTC ની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જવાના. એટલે ઇન શોર્ટ આપણે એ જ પ્રાર્થના કરવાની છે કે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 2માંથી એક પણ મેચ ન જીતવી જોઈએ. જો ઓસ્ટ્રેલિયાની ટીમ 2માંથી એક પણ મેચ જીતી જાય છે તો પછી ભારતને બદલે ઓસ્ટ્રેલિયા WTC ની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જવાનું. એટલે હજુ પણ 50-50 જેવા ચાન્સ કહી શકાય, પણ એના માટે સૌથી પહેલા તો આપણે 5મી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે. તો બસ આ જ હતો બોક્સિંગ ડે ટેસ્ટ માટેનો મારો રિવ્યુ. વિડીયો કેવો લાગ્યો મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ક્રિકેટને લગતા આવા જ વિડીયોઝ રેગ્યુલરલી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.